આ રહ્યું આપણા કામનું લોકેશન મિત્રો. વિડીયોમાં આગળ જોતા રહો કે આપણે શું કામ કરીએ છીએ બતાવશું. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા ડેલી બ્લોગમાં. તમને લોકોને થતું હશે ભાઈના બ્લોગમાં તો સવારે એક બ્લોગ ચાલુ કરે એ આવે છે અને એન્ડમાં જે કંપનીમાં જાય છે બસ એ જ આવે છે. તો મિત્રો હું પણ મજબૂર છું, શું કરું, કેમ કે 12 કલાકની નોકરી છે બરાબર, પ્લસ ઘરની જવાબદારીઓ હોય એના કારણે કહેવાય ને કે ઊંઘ પણ પૂરી નથી થતી નાઇટ શિફ્ટને કારણે બરાબર. તો છતાં પણ હું ટ્રાય કરું છું કે આપણે બ્લોગ આવતો રહે બરાબર, અને રોજ આપણે કંઈક ને કંઈક નવું એડ કરતા રહીશું મિત્રો બરાબર, જેથી કરીને તમને લોકોને જોવાની મજા આવે. એમાં તો એ મિત્રો તો ઘણા સમય પછી કહેવાય ને કે હવે હમણાં થોડા દિવસથી વરસાદ બંધ છે બરાબર, જેના કારણે આપ જોઈ શકો છો કે આકાશમાં એકદમ કહેવાય ને કે સ્વચ્છ વાતાવરણ છે બરાબર, અને સૂરજ દાદા પણ નીકળેલા છે. તો ખેડૂતોને હવે કહેવાય ને કે ખેતી લાયક સમય આવી ગયો છે. તો જે ખેડૂતોને ખેતી કરવાની બાકી હોય તે લોકો હવે ખેતી કામ માટે જોડાશે. તો આપણે ખેતી કામને લગતું પણ થોડું ઘણું કદાચ જો મોકો મળશે તો આપણે બતાવશું બરાબર. બાકી તો આપણે 12 કલાક નાઇટ શિફ્ટ કરીએ જ છીએ, તો કંપનીનું થોડું ઘણું બતાવતા રહીશું, અને બહાર ક્યાંક ફરવા જઈશું તો એ પણ આપણે તમારી સાથે શેર કરતા રહીશું કે આજે ક્યાં ગયા હતા બરાબર, કેમ ગયા હતા, બધું આપણે તમને કહેવાના છીએ. એટલે વ્લોગમાં બન્યા રહેજો. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક ખાસ નમ્ર વિનંતી કે તમારો નાનો ભાઈ સમજીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો. તો મળીએ. તો મિત્રો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ, તો હવે આપણે કહેવાય ને કે આજે પણ નાઇટ શિફ્ટમાં જવાનું બરાબર, થોડો આરામ કરી લઈએ, મળીએ કંપનીમાં જવાના સમયે બરાબર. આજે ટ્રાય કરીશ કે લગભગ કંપનીના ગેટેથી હું તમને થોડું ઘણું બતાવું કે કઈ રીતની સિસ્ટમ છે બરાબર, કઈ કંપની છે બરાબર. થોડું આપણે કહેવાય ને કે ડીપલી એમાં વાત કરતા રહીશું. જો તમને પણ કોઈ એવું લાગે કે મારે આ પૂછવું છે તો તમે જરૂર કોમેન્ટમાં જણાવી શકો છો તમારો પ્રશ્ન કે શું જાણવું છે મિત્રો. જય માતાજી. જય માતાજી મિત્રો. તો આપણે કહેવાય ને કે હજુ વધુ એક સાહસ એટલે કે એક ધાર્મિક વિચારની ચેનલ બનાવેલી છે, જેની અંદર લોંગ વિડીયો બનાવવાનું ટ્રાય કરી રહ્યા છીએ. સક્સેસ થઈ ગયા બરાબર, અને વિડીયો બનાવતા જો કહેવાય ને કે લોકેશન સેટ થઈ ગયું બનાવવા માટે કે હા આપણે બનાવી લેશું, અને સ્ટાઇલ આવડી ગઈ કે આ રીતે બનાવવાનું, આ રીતે કરવાનું બરાબર. તો કહેવાય ને કે થોડા સમયની અંદર આપણે માહોલ ગરમ કરી દઈશું. જો અત્યારે એક વિડીયો બનાવ્યો હતો બરાબર, તો એ સેવ થાય છે, જોઈએ કેવો બન્યો છે વિડીયો બરાબર. બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. આ રહ્યું આપણા કામનું લોકેશન મિત્રો. તો આપ જોઈ શકો છો કે આ જે પાર્ટ પડ્યા છે એને આપણે ક્વોલિટી કરી અને ચેક કરીએ છીએ. તો ચાલો આપણે કંપની બતાવું તમને. કંઈક આ પ્રકારના પ્રેસ શોપ ને એવું છે બરાબર, જ્યાં પાર્ટ કટિંગ થાય છે. પછી આ બાજુ છે વેલ શોપ, જ્યાં કહેવાય ને કે મિત્ર જે છે એ પાર્ટ મૂકે છે અને જે રોબોટ છે એ વેલ્ડિંગ કરે છે મિત્રો. તો પૂરું કહેવાય ને સ્ટીલનું કામકાજ છે બધું, લોખંડનું ને એનું બરાબર. પછી નાઇટ શિફ્ટ કરીને આપણે કરતા રવાના થઈ ગયા હતા મિત્રો. નાઇટ શિફ્ટ પૂરી થઈ ગઈ તો સવારે પંચિંગ આઉટ કરીને આપણે નીકળી ગયા સવારનું કંઈક. ગુડ મોર્નિંગ મિત્રો. તો ફાઇનલી આપણે 12 કલાકની નાઇટ શિફ્ટ કરીને ઘરે આવતા રહ્યા છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવતીકાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવા લોકેશન સાથે અને નવા કંઈક વિચારો સાથે. જય માતાજી.